છે એની બદલીમાં 5 એક્ઝામનો ખર્ચો 3.5 કરોડ રૂપિયા વિદ્યાર્થીઓ કરે છે. આ પરિસ્થિતિ દેશની છે. ભારતીય જનતા પાર્ટી સરકારે 12 વર્ષમાં કરી, નરેન્દ્ર મોદીની સરકાર. આપણને સૌને હૃદય સાથે ચોટતો વિષય છે. આ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસનો વિષય નથી. મુદ્દો એ છે કે દેશની અંદર યુવાનોને કારકિર્દી બનાવવા માટે મોકલાશ આપવી જોઈએ. એક વિદ્યાર્થી પરીક્ષાના દ્વાર સુધી પહોંચે, પેપર લીક થઈ જાય, માનસિક તણાવમાં પોતે જીવન જીવે, ફરી એક્ઝામ આપવા જાય ત્યારે એની પરિસ્થિતિ નાજુક હોય, એનો વિશ્વાસ તૂટે, એને પાછળ કરેલો ખર્ચ અને પાછળ કરેલો સમય એની બરબાદી થાય અને દેશનું યુવાધન ખોટા રવાડ્યા છે. આ તમામ પ્રકારની નુકસાની ભારતીય જનતા પાર્ટીના ફલશ્રુતિના ભાગે થઈ છે. આવા સમયે દેશના લાખો વિદ્યાર્થીઓ કોટા ખાતે મળ્યા અને એ કોટાની અંદર એક સુરે વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીની વચ્ચે સૂર પુરાયો અને એ સૂરમાં એને ભારતીય જનતા પાર્ટીની સરકારને તમાચો માર્યો અને વાત એ મૂકી કે અમારું જીવનને જોખમમાં નાખ્યા વગર સપના સાકાર કરવાનો મોકો